આયા તાર પગમાં લોક તમારા એટલા વાયરલ થાય છે કે અમારા ભાઈબંધ સુધી પહોંચી ગયા છે. અમારા ભાઈબંધ પણ તમારો બ્લોગ જોવે છે. આમ નામ આગળ વધતા રહો અને સૌરવ જોશી જેવું નામ બનાવો. થેન્ક યુ. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, મજામાં ને? તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે હવા 1 વાગ્યો છે અને આપણે આયા છીએ અત્યારે વાડીએ. અને મારી આઈ રહી છે અત્યારે આઉશી. આયા તા વાડી એડા લેવાના. જો એડા લેલા છે થોડાક પેલાના છે અને અત્યારે બેઠેલી લેલા છે ને હવે 1 વાગ્યા લાઈટ આવી તો જો અત્યારે પાણી ચાલુ કરવું છે. અને પપ્પા ગયા છે આમ પાણી વાળવા અને હું ને આઉશી બે બેઠા છીએ. તને આવડે છે પાણી વાળતા? ઓલા નાના પાવડા થી તો નાનો પાવડો લેતી જા. તો જા નાનો પાવડો લેતી જા. મિત્રો જો આજ આવું છે પાણી વાળે છે, જોઈ કેવું આવડે છે ને. વાળીશ ને પાણી? હા. તો જા લેતી જા પાવડો નાનો. નાનો ક્યાં પડ્યો? મને ખબર છે. ઓલી બાજુથી કાકા લાયા હતા. હા, તમારો વાત કાકા આવે એટલે કોઈ ક્યાં મેં પહેલાય દો. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા આવી ગયા અને અહીંયા પડ્યો પાવડો. અને જો આવું છે હેલી આવે છે. હાલ ને હવે ઈ જો કાકા પહેર્યો જા લેતી. મજા આવે પાણી. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા કણે જો ધોરિયામાં. અને અહીંયા જો આવું સી ઊભી પાવડો લઈને આ જો આવું સી આ જો નાકું બુરે એટલું ફૂટી ગયું બુરી વાડ. ધૂળ તો આવી નથી પાવડામાં. ભી માર થોડીક. હા એમ થોડુંક બાકી રહ્યું છે ઈ તો હવે ગળવાનું છે. હજી આખી વાડીમાં હોત કરવાનું છે. વાડી વાડવાનું. હાલો મિત્રો, પાવડો મોટો છે તો ની નાખ. એમ કે થોડું હાલે કે તારા હાટુ કે નાનો પાવડો થોડો ગોતવા જવું. જો મિત્રો હવે તોય પાસ આ તો પાવડો મોટો છે નકર કે દાંતું કાઢે. તો મિત્રો ફાઇનલી અત્યારે લાઈટ વહી ગઈ છે અને આમ જો પાણી તે હાવ ખાલી થઈ ગયું છે. આમ જો લાઈટ વહી ગઈ તો આમ એકેય મોટરમાં પાણી હવે છે નહીં. હવે લાઈટ આવે તો પાછી ચાલુ કરશું. નગર ઘડી ઘડીને હવે હેલું જવું ઘરે. અને આવ્યું સીજોજી પાછળ હાલી આવે છે. તો જો મિત્રો પાડી અખાઈમાં નથી ચાલુ થાતો તો અમારે ઘરે જવાનું સિંગુ વીડી. લાઈટ વહી ગઈ છે એટલે જો આવતા રે આપણા બારા. અહીંયા પાણી હવે ખાલી થઈ ગયું છે. અને આ છે આપણા દાદાનો ઓટો, સુરાપુરા દાદાનો. જો પણ વ્યુ ગયું જો આયા રહ્યો જો જો એક આજો તાર પાછળ આવ્યો જો દબાઈ દે ઠીલી નહીં જમત અહીંયા જો આયા રહ્યો આયા જો નીચે રહ્યો તાર પાછળ આયા જો આયા રહ્યો જો આયા તાર પગમાં. તો ફાઇનલી અત્યારે વાગ્યા છે 2:45 અને આપણે આવી ગયા છે દુકાને. અત્યારે આપણે અરે છે અમિતભાઈ છે, યશભાઈ છે અને આયુષી છે. અને યશભાઈ જો આપણે આટલું લાવ્યો પાઇનેપલ જ્યુસ. અને એનું એ અમિતભાઈને કઈ ભાવતું નથી અને લાવ્યો છે નાસ્તામાં પડીકા લાવ્યો છે. હેલો ગાઈસ, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ. લોક તમારા એટલા વાયરલ થાય છે કે અમારા ભાઈબંધ સુધી પહોંચી ગયા છે. અમારા ભાઈબંધ પણ તમારો બ્લોગ જોવે છે. તો ફાઇનલી મેં તો અત્યારે હું આવી ગયો છું ઘરે. અને અત્યારે વાગ્યા આવ્યા છે કેટલા વાગ્યા
5:40 જેવું થયું છે અને હું આવ્યો તો ઘરે 3 વાગ્યાનો ઘરે હતો ને અત્યારે સુઈ ગયો તો આવીને ને જાગ્યો છું અત્યારે જાગીને નાહ્યો હજી અને બસ હજી 5:30 વાગ્યા છે અને વહેલા જેવી નીચેની બાજુ અને અહીંયા આગળ જો મિત્રો હું ગોતે છેલ્લા કેવો બોલ ખેડો હું કૂદી જા ઉતર Yeah. ફાઇનલી મિત્રો રાઈના વાગી ગયા નીકળી ગયા એ ગામમાં તૈયાર તો આજે આપણને લઈએ લસ્સી પાવા હતું એટલે જો બસ પી ગઈ વાણે મને કે બે જવાનો લસ્સી પાવો જો બસ નીકળી ગઈ હેલા જબે ગામમાં એ ઓલા ટોપે જવાના હવે જેવા ઓડા આવડતી નથી ઘાટી હા देखो जान तो फाइनल में આપણે પહોંચી ગયા અમે છે આપણે ચોકલેટ કરી દે ચોકલેટ લસી આઈ એમ લેતો જ આપણે ચોકલેટ લસી હા આયા શું કરે સોરી કાઈ રાવો મિત્રો ફાઇનલી તૈયાર ગયો તારા લસી ઓર્ડર દેવાને હે મેંગો લઈ લેતો ચોકલેટ લસી નહીં આપડે પેલી તો મેંગો ની બહાર ગયો બસ લેવા આપડે ઉભા છીએ લાય ફાઇનલી મિત્રો જો આપણે લસી આવી ગઈ છે મેંગો ફાઇનલી મિત્રો હું ને સાર ભાઈ ત્યાંથી લસી પીને નીકળી ગયા અને પછી હેલા જઈને ખાંડી પ્લોટમાં ડાયલા અને ગામમાંથી ઘટતું જવા નથી પૈસા માટે કંઈક કરવાનું માટે પહેલી દિવસ તો જો નીકળી જાય લસી પીને હું અને સાર ભાઈ અને હેલા જેવી જો મિત્રો ખાંડી પ્લોટ ચોટીલાનો આઈન ભાઈ ઘણું ટ્રાફિક છે અત્યારે હાલમાં તો કે